મિત્રો આપણી ફાઇનલી ભાજી બની ગઈ છે અને અહીંયા પડ્યા છે રોટલા. અહીંયા આપણે બેસી ગયા છે જમવા માટે. બધા જ બેસી ગયા. ક્રિશાની મમ્મી આ રહી ક્રિતિકા. કીર્તિ હાય કર દે. હાય. હેલો મિત્રો, જય આદિવાસી, જય જવાહર. તો આજે આપણે સબ્જી કંઈક અલગ બનાવવા હતા. આ છે મિત્રો, કાલે ઘરે ગયો હતો તો દેશી ઢીમડીની, કારણ કે આપણી ફેવરેટ છે એટલે આ દેશી ઢીમડો છે. અહીંયા આપણે આજે ઓલરેડી દેશી જમવાનું છે, કારણ કે અહીંયા રોટલા બને છે. ઈસવની મમ્મી રોટલા બનાવે છે. ક્રિતિકા નાઈને આવીને ચા લોટી દીધી. આ બાજુ બળેલો એ બળી ગયો. હવે હાઈ કર દે. હાલો કીધું હાઈ કર દે. હા, તો આજે ઈચ્છા થઈ ગઈ હતી તો ગેસ ઉપર નથી બનાવવું, કારણ કે અમે અત્યારે ગેસ મળતા નથી. તો આપણી પાસે લાકડા પડ્યા હતા તો વિચાર કર્યો તો ચલો ને કેમ ચૂલા ઉપર આજે બનાવીએ. ઓલરેડી ધાબા ઉપરથી ટીકડી લાગેલી છે. આપણે ચૂલો બનાવી દીધો, કારણ કે પછી ધોઈ નાખવાનું, સાફ કરી દે. અહીંયા મસ્ત સરસ મજાના દેશી રોટલા આપણે બની રહ્યા છે. આ છે આપણી દેશી સબ્જી, ઢીમડીની ભાજી. ભાઈ આપણી તો ઢીમડીની ભાજી ફેવરેટ છે. બાકી તમારી ફેવરેટ હોય તો કોમેન્ટ કરજો. બાકી આજે દેશી ખાવાનું, દેશી રહેવાનું એવું છે. તો ચલો આપણે આજે ભાજી બનાવવાની મારે છે. અહીં ચપ્પુ પડી છે, અહીં સબ્જી પડી. તો હવે આપણે ફટાફટ કાપી નાખીએ, પછી વઘારી દઈએ અને પછી ખાઈ લઈએ. તો મિત્રો આજે તો આપણે ભાજી ખાવાની છીએ, તમને બતાવી દીધી. ચલો હવેનો આપણે ડેલી વિડીયો આવતો રહેશે ફેસબુકમાં અને યુટ્યુબમાં. તો યુટ્યુબમાં મારે યાર ખાસ તમને બધાને કહેવાનું હતું કે જે મારી 2-3 વર્ષની મહેનત હતી, જે યુટ્યુબમાં મારા લગભગ 14,000 પ્લસ સબસ્ક્રાઈબર હતા, પણ હું જે વિડીયો અપલોડ કરી શકું છું ને એ યુટ્યુબની અંદર મારો વિડીયો અપલોડ થતો જ નથી. કારણ કે પછી યુટ્યુબ ના પાડી દે, ખબર નહીં કંઈ કોપીરાઇટમાં આવી જાય. હું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ ઉપર બનાવું તો એ આવું પ્રોબ્લેમ થાય છે. એટલે આપણે આ નવી એક ચેનલ બનાવી છે, તો બસ પ્લીઝ બને એટલો સપોર્ટ કરજો. કારણ કે યાર યુટ્યુબમાં આવવા માટે મેં બહુ મહેનત કરી હતી, પણ અત્યારે હવે બહુ દુઃખના દિવસો છે. તો આજે તો આપણે દેશી ચૂલા ઉપર જમવાનું બને છે. તો તમે મમ્મીને પૂછ્યું કે ભાઈ તને ચૂલા ઉપર ભાવે કે ગેસ ઉપર? તો ચલો આજે એને જ પૂછીએ, કારણ કે આ રોટલા બનાવી રહી છે. કે તને આમ ચૂલા ઉપર સારું લાગે કે ગેસ ઉપર સારું લાગે છે જમવાનું બનાવવાનું? ચૂલા ઉપર મજા આવે, રોટલા બનાવવાના, ખાવાની કેવી મજા આવે. રોટલા બનાવીને ખાવાની મજા આવે. આમ તો ખરેખર ચૂલાનો સ્વાદ છે ને એક નંબર આમ અલગ જ આવે. મિત્રો આપણી ફાઇનલી ભાજી બની ગઈ છે અને અહીંયા પડ્યા છે રોટલા. અહીંયા આપણે બેસી ગયા છે જમવા માટે. બધા જ બેસી ગયા. ક્રિશાની મમ્મી આ રહી ક્રિતિકા. કીર્તિ હાય કર દે. હાય. તો ભાઈ કીધું હાય કર દે. આ બાજુ કિસ્સો હોય હાય, આ બાજુ પીસ છે. તો બધા જમવા બેસી ગયા છે. આજે દેશી નેચરલી જમવાની ઈચ્છા હતી, તો આજે બહાર ચૂલા ઉપર બનાવી છે. તો ચલો જમી લઈએ. બાકી તમને ચૂલા ઉપરનો ભાવે કે નથી ભાવતા કોમેન્ટ કરી કહેજો. બાકી અમે તો જમવા બેસી ગયા છે ઓલરેડી. આ રી ભાજી, નારિયા રોટલા, પીળી મકાઈના. હો ભાઈ, આ કિસ્સું બતાવજો પીળી મકાઈના. ને અહીંયા પડી છે ભાજી. ભાજી કોની કોની ફેવરેટ છે આપણે કોમેન્ટ કરીને કહેજો. બાકી આપણી તે ફેવરેટ છે. ચલો અમે જમી લઈએ હવે.